મિત્રો, ફ્રૂટ ખાવા બધાને જ પસંદ હોય છે અને ફળ એ ભગવાને આપી અમૂલ્ય ભેટ હોય છે જે આપણે હોશે હોશેથી ખાતા હોઈએ છીએ. ને ફળ આપણા હેલ્થ માટે ખૂબ જ સારા છે, એનાથી કઈ જ નુકસાન નથી થતું. એ જાણીને આપણે એને બહુ જ હલકામાં લઈએ છીએ, માટે એને ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં ને ગમે તે વસ્તુની સાથે ખાઈ લઈએ છીએ, જેના લીધે સૌથી વધારે પેટના ઇસ્યુ, ચામડીના ઇસ્યુ અને શ્વસન તંત્રને લઈને રોગો થવા જોવા મળતા હોય છે. કારણ કે ફળો ખાતી વખતે અમુક સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. તો આજના વિડીયોમાં તમને એવી 6 ભૂલની વાત કરવાની છું જે ફળ ખાતી વખતે કરતા હશો તો તમને એના ફાયદા નહીં પણ નુકસાન થાય છે. અને આ ભૂલો એવી છે કે જાણતા અજાણતા આપણાથી થઈ જાય છે. અને આ ભૂલ એવી છે જે મેં ખુદ કરેલી હોય છે, પણ પછી જ્યારથી જાણીએ ત્યારથી સવાર, બરાબર છે ને? માટે આ ભૂલ જાણીને એને સુધારવી ખૂબ જ જરૂરી હોય છે. તો કઈ એ ભૂલ છે એના વિશે આપણે આજે વિડીયોમાં જોઈશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ફ્રૂટ એ બહુ જ હેલ્ધી વસ્તુ છે. તેમાં ન્યુટ્રિશન, વિટામિન, મિનરલ બધું જ રહેલું હોય છે અને આપણે એને ભોજનમાં સ્થાન જરૂરથી આપવું જોઈએ. પણ ફ્રૂટ ખાવાના અમુક ટાઈમ હોય છે, એ ટાઈમ પર એને ખાવામાં આવે તો આપણને સૌથી વધારે ફાયદો મળી રહેતો હોય છે. અને અત્યારની હેલ્ધી અને ફાસ્ટ ફોરવર્ડ લાઈફમાં આપણે બધા થોડાક હેલ્થ કોન્શિયસ થયા છીએ, એટલે ફ્રૂટને સ્થાન વધારે આપ્યું છે. એ બહુ જ સારી વાત છે, પણ સાથે અમુક એવી ભૂલ ના કરવી જોઈએ કે જેના ફાયદા નહીં પણ આપણને નુકસાન મળતા હોય છે. તો સૌથી પહેલા નંબરની ભૂલ છે એ છે કે રાતે ફળ ખાવા. આપણે ખાસ કરીને ગુજરાતીઓને ટેવ હોય છે, આપણે જમ્યા પછી આખો ફેમિલી જોડે બેઠો એટલે આપણે એક તરબૂચની ડીશ ભરીને ખાઈ લઈએ, એક ટેટીની ડીશ ભરીને ખાઈ લઈએ, ચીકુ ખાઈ લઈએ, દ્રાક્ષ ખાઈ લઈએ. એ બધી વસ્તુઓ ખાવાની બધા જ ગુજરાતી પરિવારોમાં ટેવ હોય છે. પણ આ જ સૌથી મોટી ભૂલ આપણને નવડે છે. કારણ કે રાતે જયારે આપણે ફ્રૂટ ખાઈએ, જેમાં સૌથી હાઈલી સુગર રહેલી હોય છે, અને રાતે આપણે કશું જ કામ નથી કરતા, ખાલી સુવાનું કામ કરીએ, જેના લીધે આ સુગર હોય એ બધી આપણા બોડીમાં ડાયજેસ્ટ થઈને ફેટમાં કન્વર્ટ થઈ છે અને આપણા શરીરમાં ચરબીના રૂપે જમા થાય છે, જેના લીધે વજન વધવું સૌથી વધારે જોવા મળતું હોય છે. અને આ એવી વસ્તુ છે કે આપણે બધાને કોઈને કહેતા હોય ત્યારે એ લોકો કહે, હા અમે પણ રાતે ફ્રૂટ ખાઈએ છીએ, ના ખાવા જોઈએ ને. એ લોકોને ખબર છે, છતાં એ લોકો આનો અમલ નથી કરતા. માટે જાગો ને રાતે ફળ ખાવાનું બની શકે તેટલું બંધ કરો. તો નેક્સ્ટ આગળ વધીએ ને બીજા નંબરની ભૂલ છે એ છે જમ્યા પછી ફળ ખાવા. અત્યારે આપણે મોસ્ટ ઓફ લોકો જમીને ઉભા થઈએ, મન સંતોષ થઈ જાય, પણ કેળું પડ્યું હોય, ચીકુ પડ્યું હોય, દ્રાક્ષ પડ્યું હોય તો તર લાઈને થોડુંક ખાઈ લો, 5-6 દાણા ખાવામાં શું જાય છે, એમ કરીને આપણે ખાઈ લેતા હોય છે, જે સૌથી વધારે ખરાબ છે. કારણ કે જે અનાજ છે અને જે ફ્રૂટ છે, બંનેને પચવાનો ટાઈમ અલગ અલગ હોય છે. અનાજને પચતા વાર લાગે છે, જ્યારે ફ્રૂટ છે એ જલ્દીથી પચી જાય છે. અને જે આપણા પેટમાં જે ડાયજેસ્ટિવ જ્યુસ એટલે જે પાચક રસ સિક્રેટ થયો હોય, આ બંને વસ્તુને ત્યારે સરખી રીતે સાથે પચાવી નથી પડતો, જેના લીધે પેટનું બ્લોટિંગ, ઇનડાયજેશન, અપચો, એસિડિટી, ડાયરિયા જેવી તકલીફો પણ રહેતી હોય છે. માટે જમ્યા પછી તો કોઈ દિવસ ફ્રૂટ ના ખાવું જોઈએ. અને જો બહુ જ ઈચ્છા થાય, મન થાય તો જમ્યાના 2 થી 3 કલાક પછી જ ફ્રૂટ ખાવું જોઈએ, કે જે હેલ્ધી ઓપ્શન છે. આગળ વધીએ અને વાત કરીએ ત્રીજી ભૂલની, એ છે ફ્રૂટ કાપીને રાખવા. અત્યારની ફાસ્ટ ફોરવર્ડ લાઈફમાં કોઈની પાસે ટાઈમ નથી, પોતાનો બિઝી શેડ્યુલ એટલો હોય છે કે એ લોકો શું કરે કે ઘરેથી ફ્રૂટ કાપીને કેરી કરીને જાય અને પછી એ ખાય છે. પણ મિત્રો, જો લાંબા સમય સુધી આવી રીતે કાપેલા ફ્રૂટ પછીથી ખાવામાં આવે ને તો આપણને એસિડિટીની સમસ્યા રહી શકે છે. કે લાંબા ગાળાથી જો ફ્રૂટ કાપેલું હોય ને, તેમાં જે ન્યુટ્રિશન હોય, જે વિટામિન હોય, એ તો ડિસ્ટ્રોય થાય છે. સાથે એમાં અમુક અનહેલ્ધી બેક્ટેરિયા ગ્રો થાય છે, જે એસિડિક બનાવે છે. અને આવી રીતે લાંબા ગાળાનું ફ્રૂટ આપણને એસિડિક લાગતું હોય છે. માટે ફ્રૂટ કાપ્યાના 20 મિનિટ સુધીમાં જ એ ફ્રૂટને ખાઈ લેવા જોઈએ, જે આપણા માટે સૌથી સારું હોય છે. તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથા નંબરની ભૂલ છે એ છે ફ્રૂટ જ્યુસ પીવા. અત્યારે વેસ્ટર્ન નો કલ્ચર એટલું આપણામાં રચી પચી ગયું છે ને, આપણે એ લોકોની ખાણીપીણી પણ એટલી અપનાવી છે કે અત્યારે આપણે આખા ફ્રૂટની જગ્યાએ ફ્રૂટ જ્યુસ પીવા લાગ્યા છે, કારણ કે એનો ક્રેઝ આવ્યો છે. પણ જો આખા ફ્રૂટની જગ્યાએ જો ફ્રૂટ ખાવામાં આવે ને, હોલ ફ્રૂટ, એ આપણા માટે સૌથી લાભદાયી હોય છે. કઈ રીતે એ સમજાવો. આપણે જ્યારે પણ ફ્રૂટ જ્યુસ બનાવીએ ત્યારે તેમાં શું એડ કરીએ? સુગર એડ કરીએ, બરાબર છે ને? જે પણ ફ્રૂટ જ્યુસનો જે પલ્પ હોય, રસ કાઢ્યા પછીનો જે પલ્પ હોય, એ બધો બહાર નીકળી જાય.
એમાં શું રહેલું હોય છે, એમાં ડાયટરી ફાઈબર રહેલા હોય છે. અને બધાને ખબર જ છે કે ડાયટરી ફાઈબર આપણા હેલ્થ માટે કેટલા સારા હોય છે. કારણ કે આ જ ડાયટરી ફાઈબર આપણા પેટમાં જે અપચાની તકલીફ હોય, જે કબજિયાતની તકલીફ હોય એને દૂર કરે છે. પેટમાં હેલ્ધી બેક્ટેરિયાને ગ્રો કરે છે. સાથે આંતરડાની મૂવમેન્ટ બરાબર કરે છે, જેનાથી મળ બરાબર પાસ થઈ જાય. અને જે આપણે ફ્રૂટ ખાઈએ કે ફ્રૂટ જ્યુસ પીએ એના જે સુગર રહેલી હોય છે એનો સ્પાઇક જલ્દીથી ના આવે, એને ધીરે ધીરે રિલીઝ કરે. એમાં પણ ડાયટરી ફાઈબર મહત્વનો ભાગ ભજવતી હોય છે. અને આપણે જ્યારે ફ્રૂટ જ્યુસ પીએ ત્યારે એમાં ઉપરથી સુગર એડ કરીએ છીએ, જે વજન વધારવા પાછળનું બેસ્ટ કારણ હોય છે. માટે બની શકે તો આ ફ્રૂટ જ્યુસની જગ્યાએ વોલ ફ્રૂટ ખાવાની ટેવ પાડો. કેમ કે ભગવાને એને આખા આપેલા છે તો કોઈ સમજી વિચારીને જ આપ્યા હશે ને, નકર તો એ પણ આપણને ડાયરેક્ટ જ્યુસ બનાવીને ના આપતે. માટે બની શકે તેવું આખું ફ્રૂટ ખાવાની ટેવ પાડવી જોઈએ. અને આ જે ફ્રૂટ જ્યુસ છે, મિલ્ક શેક છે, એને બની શકે તેટલું અવોઇડ જ કરવું જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને 5મી ભૂલ છે લોકલ ફ્રૂટ નહીં ખાવા. અત્યારે બધાને એક્ઝોટિક ફ્રૂટ ખાવા બહુ જ પસંદ પડે છે અને અત્યારે એનો ક્રેઝ આવ્યો છે. બધા કીવી છે, એવોકાડો છે, બેરી છે, ડ્રેગન ફ્રૂટ છે જેવી કેટલી બધી વસ્તુઓ ખાતા હોય છે. કારણ કે એવું છે કે આમાં સૌથી વધારે ન્યુટ્રિશન રહેલા છે. આ બહુ જ હેલ્ધી વસ્તુ છે મિત્રો, નો ડાઉટ આ હેલ્ધી વસ્તુ છે. પણ આ ફ્રૂટ બહારની કન્ટ્રીમાં ગ્રો થાય છે, જે બહારના જે ફોરેનર હોય એને વધારે સ્યુટેબલ હોય છે. જ્યારે આપણી કન્ટ્રીમાં વાતાવરણ ગરમ ઠંડુ મિક્સ રહેતું હોય છે, જેના લીધે આપણે અહીંયા જે ફ્રૂટ ઉગે એ આપણા બોડી માટે સૌથી વધારે સ્યુટેબલ હોય છે. માટે આ ફ્રૂટની જગ્યાએ તમે લોકલ ફ્રૂટ છે, કેળું છે, કેરી છે, દાડમ છે, પપૈયા છે, એ બધી વસ્તુઓ ખાઓ જે આપણે અહીં જ ગ્રો થાય છે અને જેના ફાયદા પણ આપણને એટલા જ મળી રહે છે. કારણ કે તમે જેટલું કીવી એવોકાડો ખાઓ એટલા જ ફાયદા આપણને કેળું છે, કેરી છે, ચીકુમાંથી મળી રહેતા હોય છે. અને એ ફ્રૂટ એકદમ કોસ્ટલી હોય છે, જે અફોર્ડેબલ અમુક નથી કરી શકતા. માટે લોકલ ફ્રૂટ અને સસ્તા ફ્રૂટ ખાવાની ટેવ પાડો કે જેમાં ન્યુટ્રિશન તો એટલા જ રહેલા છે જે આપણા માટે સૌથી સારા છે. તો નેક્સ્ટ આગળ વધીએ અને લાસ્ટ બટ નોટ લીસ્ટ 6ઠ્ઠી ભૂલ છે એ છે ફળની સાથે દૂધ મિક્સ કરીને ખાવું. અત્યારે બધાને બહુ જ બિઝી છે એટલે ગમે તે વસ્તુ સાથે ગમે તે વસ્તુ મેળવીને ખાઈ લે. બધા ફ્રૂટની સાથે દૂધ મેળવીને ખાય કે બીજી વસ્તુઓ ખાય છે. અને ખાસ કરીને અત્યારે ઇવનિંગમાં ચા અને કોફીની આદત હોય એની જગ્યાએ આપણે નમકીનની જગ્યાએ ફ્રૂટ ખાવા લાગ્યા છે, બરાબર. પણ આ બંને વિરુદ્ધ આહાર છે. કારણ કે જે દૂધ અને દૂધની બનાવટો છે એની સાથે ક્યારેય ફ્રૂટને મિક્સ કરીને નહીં ખાવું. કારણ કે બંને વસ્તુ ઝેર સમાન ગણાય છે અને આપણે પેટમાં એક સાથે જાય તો આપણને અપચોથી લઈને પેટની ભયંકર બીમારીઓ પણ કરી શકે છે. માટે બની શકે તેટલું આ બંને વસ્તુને અવોઇડ જ કરવું જોઈએ. અને તમને જો દૂધ સાથે બહુ જ વસ્તુ લેવાની ક્રેવિંગ થાય તો તમે કેળું અને દૂધ એ માત્ર એક એવું ફળ છે જેને તમે સાથે લઈ શકો છો. બાકી ખાટા ફળો ખાસ કરીને ઓરેન્જ છે, કીવી છે, દ્રાક્ષ છે, સ્ટ્રોબેરી છે, એ બધી વસ્તુને તો દૂધ સાથે કોઈ ના લેવી જોઈએ. તો મિત્રો આ છે એવી 6 ભૂલ જે જાણતા અજાણતા 99% લોકો કરતા જ હોય છે. માટે એને જાણો અને એને સુધારો. કારણ કે ભૂલને કઈ રીતે સુધારવી એના વિશે પણ મેં વાત કરી છે, તો બની શકે તેટલી આ ભૂલને સુધારો. તો હવે વાત કરીએ ફ્રૂટ ખાવાનો બેસ્ટ ટાઈમ. તો ફ્રૂટ ખાવાનો સૌથી બેસ્ટ ટાઈમ મોર્નિંગ હોય છે. કારણ કે જ્યારે આપણે સવારમાં ઉઠીએ ત્યારે આપણા મેટાબોલિઝમને, આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમને એક્ટિવેટ થવાની સૌથી વધારે જરૂર હોય છે. ત્યારે જો ફ્રૂટ ખાવામાં આવે ને તો આ બંને સિસ્ટમ સૌથી જલ્દી એક્ટિવેટ થાય છે. આપણું ચયાપચયની પ્રક્રિયા એક્ટિવેટ થાય, જેના લીધે જે ફેટ બર્નર હોય એ પણ જલ્દીથી થવા લાગે છે અને સાથે આપણને દિવસ દરમિયાનની પૂરતી એનર્જી પણ મળી રહેતી હોય છે. માટે બની શકે તેટલું સવારે જ ફ્રૂટ ખાવા જોઈએ. ને જ્યારે પણ ફ્રૂટ ખાઓ ત્યારે કોઈ પણ એક ફ્રૂટ ખાઓ, બધી વસ્તુને મિક્સ કરીને નહીં ખાઓ. કારણ કે બધા ફ્રૂટનો પણ પચવાનો ટાઈમ અલગ અલગ હોય છે. માટે એક ટાઈમ પર એક ફ્રૂટ ખાવું જોઈએ અને બની શકે તેટલું સવારથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં ફ્રૂટ ખાઈ લેવા જોઈએ. કેમ? કારણ કે જો રાતે ફ્રૂટ ખાવામાં આવે ને તો એમાં જે સુગર રહેલું છે એ પચતું નથી. ને આમ પણ રાતે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય જે જઠરાગ્નિ હોય એ મંદ હોય છે. માટે આ સમયે બની શકે તેટલું ફ્રૂટ ખાવાનું અવોઇડ જ કરવું જોઈએ. આઈ નો કે તમે સમજી ગયા હશો કે ફ્રૂટ ખાતી વખતેની કઈ ભૂલો છે એ તમે કરો છો અને એને સુધારો. ને ફ્રૂટ ખાવામાં આટલી બાબતોનું ધ્યાન રાખો કે જેનાથી ફ્રૂટ જે બહુ જ હેલ્ધી વસ્તુ છે એના ફાયદા તમને મળી રહે.
જો તમને કઈ પણ વિડીયો અંગે ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. ને મને કમેન્ટ જરૂર કરો કે કોણ કોણ કઈ કઈ ભૂલો કરી રહ્યા છે. તો વિડીયો સારો લાગ્યો હોય ને અત્યાર સુધી જોયો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો. તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.